જુઓ દોસ્તો, 2021માં ગીઝર લીધેલું છે, જે ગીઝરની અત્યારે રિપેરિંગ માટે આવેલ છે. તો ખોલ્યું છે તો એમાં ગીઝરની કોઇલ આખી ક્ષારથી ઘેરાઈ ગઈ છે, જેના કારણે ગરમ પાણી થતું નથી. અને ટંકીમાં પણ જુઓ એક બ્લોક ક્ષાર પડ્યો છે, હું તમને કાઢીને બતાવું. આપણે કોઇલને સાફ કરી દીધી છે, જોઈ શકો છો. આપણે કોઇલને એકદમ ક્લીન કરી દીધી છે. હવે ચેક કરીશું, જો કોઇલ ચાલુ હશે તો કોઇલ બદલવાની જરૂર પડશે નહીં, નહીંતર આપણે કોઇલ બદલવી પડશે. કમ્પ્લીટ છે. હવે આપણે મશીનમાં સ્પ્રિંગ ફિટ કરીશું અને સ્પ્રિંગ દ્વારા એની પાઇપ જે છે એને આપણે સાફ કરીશું. મશીન દ્વારા જ્યારે આપણે સ્પ્રિંગ અહીંયાથી નાખી અને મશીન ચાલુ કરવાનું, અને અહીંયા સામેની સાઈડ સુધી સ્પ્રિંગ આવી જાય તો સમજવાનું તમારી પાઇપ કમ્પ્લીટ છે. અને બંધ હોય તો એને ગમે તેમ કરીને ખોલી નાખો. જોઈ જુઓ, આપણી પાઇપ કમ્પ્લીટ થઈ ગઈ છે. પહેલાં બંધ હતી, હવે કમ્પ્લીટ થઈ ગઈ. આ ઇન્સ્ટ્રુમેન્ટ હવે આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે એની ટંકીને સાફ કરીશું. હવે આપણે ટંકીનો વારો લઈ લીધો છે, તો ટંકીમાં જે ક્ષાર છે એને આપણે કમ્પ્લીટ સાફ કરી દઈશું. પહેલાં અત્યારે જોઈ લો ટંકી કેવી છે, પછી સાફ કરીને તમને બતાવું. ટંકી કમ્પ્લીટ સાફ થઈ ગઈ છે. અંદરથી વધારે તો નહીં, પણ 2 કિલો જેટલો ક્ષાર નીકળ્યો છે. ચલો હવે આપણે આ ટંકીને પાછી ફિટ કરી દઈશું. કોઇલને આપણે પાછી અંદર ટંકીમાં ફિટ કરીશું, અને આ બધા બોલ્ટ ફિટ કરવા પડશે. તો બધા બોલ્ટ ફિટ કરું ત્યાં સુધી હું વિડીયોને સ્કીપ કરી દઉં છું. ફિટ થઈ ગયું છે. હવે આપણે એને પ્લગને લાઇટમાં લગાવીને ચેક કરી લઈશું. લાઇટમાં લગાવ્યા પછી એને વધુ ચાલુ રાખવું નહીં, નહીંતર કોઇલ ફૂટી જાય. ચાલુ થઈ ગયું છે, અહીંયા લાઇટ બતાવે છે, ચાલુ થઈ ગયું. આખા ગીઝર રિપેરિંગનો વિડીયો તમને બતાવ્યો. તો હવે આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં. ઓકે, થેન્ક યુ ગાઈઝ.